જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. મારા ઉપર ઘણા ભાઈ બહેનો અને માતા વડીલોના ફોન આવે છે કે બાપુ તમે અત્યારે વિડીયો નથી બનાવી રહ્યા, અને એ મારા ઉપર જે પ્રશ્ન આવેલા છે બધા, તો પ્રશ્નના હું જવાબ આપું કે આજના યુગ, રામ યુગ પછી, કૃષ્ણ યુગ પછીનો જે કળિયુગ છે, તો કળિયુગની અંદર જો આપણે જોઈએ ને, તો જીવન જીવવું બહુ બહુ સરળ છે. હવે પણ એક ભાઈનો જે સવાલ આવ્યો હતો કે આપણે ચાંદલા કરીએ, ગળામાં કંઠીઓ પહેરીએ, માળાઓ પહેરીએ, તે આપણું સનાતન છે, એ આપણો ધર્મ છે, અને એ ધર્મનું પાલન કરવું એ આપણું જરૂરી છે. અને અત્યારે જે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, તો મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. મા બાપથી મોટો કોઈ ભગવાન નથી. બેનથી મોટી કોઈ દેવી નથી. બેન ગમે તેવી પરિસ્થિતિમાં હશે અને ભાઈને જો કંઈ પ્રોબ્લેમ હશે ને, તો એ બેન ગમે ત્યાંથી રડતી આવશે ભાઈના માટે. જેની પાસે બેન ન હશે તો તેને ખબર પડતી હશે, જેની પાસે ભાઈ ન હશે તેને ખબર પડતી હશે, અને જેની પાસે મા બાપની હશે ને, તેને મા બાપની કદર હશે. અને આજની યુવતી પેઢીઓ સંબંધો શું છે તેને સમજતી નથી, વિચારતી નથી. આજે જે પેઢી દર પેઢીની જમીનો છે વેચાઈ ગઈ, અને એની અંદર આજે ભાઈ બહેનોના સંબંધ નથી રહ્યા, પણ એમના સંબંધો પૈસાના ખાતર નથી રહ્યા. પણ બેનને જ્યારે ભાઈને કંઈ પ્રોબ્લેમ હશે ને, તો તે બેનના આત્માની અંદર તો એ બેન રડતી જ હશે. એટલે સંસ્કારો ખૂટી ગયા, સંસ્કૃતિ ખૂટી ગઈ, અને પૈસા આગાડી થઈ ગયા. અને મર્યા પછી પૈસા કામ આવતા નથી. જે આત્માનો પ્રેમ હશે ને, એ જ પરમાત્મા સુધી પહોંચે છે. એટલે આગલા જન્મના કરેલા કર્મો ને આ જન્મમાં કરેલા કર્મો, જે આગલા જન્મમાં કરેલા કર્મો છે તે આ જન્મમાં ભોગવવાના છે, અને આ જન્મમાં કરેલા કર્મો આગલા જન્મમાં ભોગવવાના છે. વિધાતાના વિધાન છે, એને કોઈ મિટાવી શકતું નથી, એને કોઈ મિટાવવાવાળું પાક્યું નથી. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આદેશ આદેશ આદેશ. જય શ્રી મહાકાલ, જય મા ભવાની, ગુરુદેવ દત્ત આદેશ. વંદે માતરમ. ભારત માતા કી જય.